નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી અને ખેડૂત સંગઠનો વિષય પર એક રાજ્ય કક્ષાનો સેમિનાર યોજાયો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહવાન કર્યું હતું. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી અને ખેડૂત સંગઠનો વિષય પર રાજ્ય કક્ષાનો સેમિનાર યોજાયો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાસાયણિક ખાતરોના અતિરેકથી ધરતી અને માનવ સ્વાસ્થ્યને થઈ રહેલા ગંભીર નુકસાન અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે વૈજ્ઞાનિક અને રાષ્ટ્રહિતનો એક શક્તિશાળી સંદેશ આપ્યો હતો. સેમિનાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કાલોલ તાલુકા મલાવ ગામે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પણ ભાગ લીધો હતો, જેમાં પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ અંગે ચર્ચા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરથી હાલોલ સુધી પહોંચવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્રેન, બસ જેવા જાહેર પરિવહનનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય હાલોલ બસ ડેપોથી યુનિવર્સિટી સુધી પહોંચવા માટે સાયકલનો ઉપયોગ કરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઈંધણ બચાવવાનો પણ તથા શરીરને સ્વસ્થ રાખવાનો સંદેશ પણ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.